જે જાણતા હશે ને મારા, હું તારા ખોટા વખાણ નથી કરતો. આત્મવિદ સંમત પુંસા શ્રોતવ્યાદિષુ યઃ પર, અને સાંભળનારા પણ મારા આ મત સાથે સંમત થઈ જશે. કારણ કે તે જે સવાલ કર્યો છે લોક હિતાર્થે કર્યો છે, તે તારા માટે પ્રશ્ન નથી કર્યો, એટલા માટે હું તારા પ્રશ્નને વખાણું છું. સવાલ શું છે? મોતના કિનારે મૃત્યુને કાંઠે બેઠેલા માનવનું પરમ કર્તવ્ય કયું? મૃત્યુને કાંઠે બેઠેલા એ શું કરવું જોઈએ? હવે આ પ્રશ્ન પરીક્ષિતનો છે કે આપણા બધાનો છે? પરીક્ષિતનો તો છે જ નહીં. આ પ્રશ્ન પહેલો આપણા બધાનો છે. કારણ કે પરીક્ષિતને તો બ્રાહ્મણના બાળકે શ્રાપ આપીને 7 દિવસના આયુષ્યને બાંધી દીધી છે. હવે કોઈ કાળની તાકાત નહીં કે હાથ દી સુધી આડો ફરે. પણ સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કીધું કે રાજા, તે સવાલ કર્યો છે લોક હિતાર્થે, જગત હિતાર્થે, એટલા માટે હું તારા પ્રશ્નોની સરાહના કરું છું. પણ રાજા, હું તને મારો પહેલા પરિચય આપી દઉં. જો સુખદેવજી મહારાજ પોતાનો બીજા જ શ્લોકમાં પરિચય આપે. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ અધીતવાન દ્વાપરાદો પિતુર્દ્વૈપાયનાદહમ. હવે તો તારા મોતને, તારા કાળને, તારા તક્ષકને, તારા શ્રાપને ભૂલી જા. હવે તું મારા શબ્દોની સાથે તારા કાનને જોડી દે. હું તને એવી કથા સંભળાવવા માટે આવ્યો છું, એવી કથા સંભળાવવા આવ્યો છું. પણ એ કથાનું નામ ઇદમ ભાગવતમ નામ, એનું નામ ભાગવત. ભાગવત તરીકે જગતમાં સુપ્રસિદ્ધ છે. પુરાણમ છે, પુરાણ. પણ એને તું પુરાણ નહીં સમજતો. બ્રહ્મ સંમિતમ, એ પુરાણમાં બ્રહ્મ સંમિલિત છે. હું તને શબ્દો દ્વારા તારા કાનમાં બ્રહ્મને ઉતારવા આવ્યો છું. અધીતવાન દ્વાપરાદો પિતુર્દ્વૈપાયનાદહમ. દ્વાપર યુગમાં મારા પિતાજીના ચરણમાં બેસીને જે ગ્રંથ હું ભણ્યો તો, જે કથા હું ભણ્યો તો, ઈ કથા હું તને કહેવા આવ્યો છું. જો આ ઉત્તમ વક્તાનું લક્ષણ છે, જ્યાંથી આવ્યું હોય ત્યાં પહેલા નામ દઈ અને પછી કે. ઘણા તો કોકનું પોતાના નામે ચડાવી દે, હું આમ કહું છું. હા, એક વાત તમને આજ પહેલો દિવસ, બીજો ત્રીજો દિવસે કહી દઉં. આ સંસારમાં જે કાંઈ બોલાય, કોઈ પણ વ્યક્તિ બોલતો હોય, ભગવાન વ્યાસનું જ એઠું બોલે છે. જેટલો પણ શબ્દાર્થ છે, જેટલા પણ જગતમાં જેટલા સિદ્ધાંત છે, બધા ભગવાન વ્યાસજીએ કોઈ ને કોઈ ગ્રંથમાં લખેલા છે. આપણે ગ્રંથ ન વાંચ્યો એટલે આપણને એમ કે આપણે બોલી રહ્યા છીએ. હકીકતમાં કોઈ મહાપુરુષ એમ ન કહી શકે, દાવો કરી શકે કે હું બોલું છું. બધું વ્યાસસ્ય અવશિષ્ટમ જગત, આખું જગત વ્યાસનું એઠું બોલે છે. ઉત્તમ વક્તાનું લક્ષણ સુખદેવજીએ બાહ્ય પરિચય આપ્યો. ત્રીજા શ્લોકમાં આંતર પરિચય આપી દીધો કે હવે રાજા હું કોણ છું એ અંદરનું પણ તને કહી દઉં. પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય, બીજા સ્કંદના પ્રથમ અધ્યાયનો 3જો શ્લોક. પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહીત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધિતવાન. રાજા, મારી પોતાની સંપૂર્ણ નિષ્ઠા સંપૂર્ણ નિર્ગુણમાં જ છે. હું તો નિર્ગુણી છું. સગુણ સાકાર દેહધારી શરીર વાળા હાલતા ચાલતા ભગવાન હોય એ હજી સુધી મારી બુદ્ધિએ સ્વીકાર્યું નથી. હું તો નિરંજન નિરાકારને માનનારો છું. સગુણ સાકારમાં મારી નિષ્ઠા જ નથી. પરિનિષ્ઠિતોપી નિર્ગુણ્ય, હજી પણ સંપૂર્ણ નિષ્ઠા નિર્ગુણમાં જ છે. પણ એક ચરિત્ર મારી સામે એવું આવ્યું છે, જે ચરિત્ર જબરજસ્તી મારી પાસે કથા આખ્યાન કરાવડાવે છે. ઈ આખ્યાન હું તને કહેવા જઈ રહ્યો છું. એક ચરિત્ર કયું? ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર, જેણે મારા ચિત્તને આકર્ષિત કરી લીધું છે, જેણે મારા ચિત્તને ગ્રહી લીધું છે, પકડી લીધું છે, અને ઈ જબરજસ્તી મારી પાસે બોલાવડાવે છે. ગૃહીત ચેતા રાજર્ષે
આખ્યાનમ યદધિતવાન. હું નથી ઈચ્છતો કે સગુણ સાકાર દેહધારીના વખાણ કરું, વાતો કરું. હું તો નિર્ગુણી છું. આ અંતર પરિચય છે. અને ચોથા શ્લોકમાં રાજા હામો આ બેઠો હતો ને પરીક્ષિતને સામે જોયું તો ગભરાયેલો દેખાડો. એટલે તરત ચોથા શ્લોકમાં એની શંકા દૂર કરવા માટે ખટવાંગો નામ રાજર્ષે સીધો દ્રષ્ટાંત આપ્યું છે. ખટવાંગ નામનો રાજા અયોધ્યાના રાજા હતા, ભગવાન રામના પૂર્વજ છે. ખટવાંગા દીર્ઘબાહુ રઘુ તસ્માદ પૃથુસ્રવા. રઘુ મહારાજના પિતા દીર્ઘબાહુ, એના પિતા ખટવાંગ. રઘુકુળથી રઘુકુળ અને રઘુ પછીથી રામ. રામના પૂર્વજ ખટવાંગ યમરાજના મિત્ર હતા. અવારનવાર યમરાજ અયોધ્યા મહેમાન ગતિ કરવા આવતા હતા અને 2-5 દિવસ ભેગા બેહી અને દૂધપાક ભોજન કરતા હતા. એમાં એક દી ખટવાંગે યમરાજને સવાલ કર્યો કે પ્રભુ, એ તો બધું ઠીક, મારું આયુષ્ય કેટલું છે એ તો મને કયો, એટલે મને સમજણ તો પડે. યમરાજે કીધું કે આ વખતે જાઓ ને ચોપડો જોઈ લો, જે હશે તમને જણાવી દઈશ. પણ પછી ખટવાંગે પ્રશ્ન કરીને ભૂલી ગયા ને યમરાજે ભૂલી ગયા. વર્ષોના વાણા વાઈ ગયા ને એક દિવસ કોઈના માટે યમરાજ ચોપડો ખોલ્યો અને યોગાનું યોગ ખટવાંગનું જ ખાતું વચ્ચેથી ખટવાંગનું જ ખાતું ખુલ્યું. ખટવાંગનું નામ વાંચ્યું એટલે તરત એને યાદ આવી ગયું કે મને સવાલ કર્યો તો લાવ ભેગા ભેગ જોઈ લો. જોવે વાંચે છે એ વખતે માત્ર 2 ઘડી બાકી હતી. ખટવાંગની જીવવાની 2 જ ઘડી બાકી હતી. ચોપડો બંધ કરવા પણ યમરાજ ઉભા ન રહ્યા. એમ નામ દોડતા સીધા અયોધ્યામાં ખટવાંગને કીધું, તારી પાસે 2 ઘડી એટલે 48 મિનિટ અત્યારના ટાઈમ પ્રમાણે. તારી પાસે 48 મિનિટ છે, તારે જે કરવું હોય જલ્દી કરી લે, પછી મને નહીં કહેતો. ખટવાંગ હસી પડ્યા અને ખટવાંગે યમરાજને કીધું, મહારાજ 2 ઘડી 48 મિનિટ તો બહુ બધી થઈ ગઈ, મારે 2 ઘડીની જરૂર નથી, મારે તો 1 જ ઘડી કાફી છે. એક કામ કરો, 1 ઘડી વધારાની છે તો મારી સાથે થોડો સત્સંગ કરો. 1 ઘડી સત્સંગમાં વિતાવી દીધી અને અંતિમ ઘડીએ મનથી આ સંસારના સર્વસ્વને છોડી દીધું અને ખટવાંગ નામનો રાજા પરમધામને પામી ગયો. એ પરીક્ષિત, મુક્તિ મળવી તો ઘડી 2 ઘડીની ઘટના છે. સુખદેવજી મહારાજ આ દ્રષ્ટાંત આપે છે, સીધું દ્રષ્ટાંત આપ્યું. મુક્તિ તો ઘડી 2 ઘડીમાં મેળવી શકાય. તમારા ખટવાંગ રાજા 2 ઘડીમાં મુક્તિને પામી ગયા હતા. હવે તું ચિંતાને છોડી દે, કાળને ભૂલી જા, તક્ષકને શ્રાપને ભૂલી જા. જ્યાં સુધી મારા મુખમાંથી કથા નીકળતી હશે ત્યાં સુધી આ સંસારના કોઈ તક્ષકની તાકાત નથી કે તને સ્પર્શી શકે. હવે એક કામ કર, તું તારા ચિત્તને મારા શબ્દો સાથે અને તારું ચિત્ત ભગવાનના ચરણે સમર્પિત કરી દે. ભગવાનના ધ્યાનમાં લીન થા, ભગવત સ્મરણમાં લીન થા. જેનું આપણે ધ્યાન કરીએ એનું આપણને રૂપ પ્રાપ્ત થાય છે, આવું સુખદેવજી બોલે છે. અને આ બહુ સુંદર સિદ્ધાંત છે, બહુ સુંદર સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો છે અહીંયા સુખદેવજીએ. જેનું આપણે ધ્યાન કરીએ એનું આપણને રૂપ મળે. હવે હું બનવું એ નક્કી આપણે ચોઈસ સૌની, પણ ડાયો માણસ આ સંસારની ક્ષુલ્ક કામનાઓમાં પોતાનો ધ્યાન ન રાખે, ભગવાન સામે જ ધ્યાન રાખવું જોઈએ. હું ને તમે ભગવાન બનવા માટે જ જન્મ્યા છીએ. મૂળ સિદ્ધાંત મારો ને તમારો જન્મ પાછળનો હેતુ આપણે બધાને ઈશ્વર થવું છે. ધ્યાન દ્વારા જ રૂપ મળે. જેમ ઈયળ ભમરીનું ધ્યાન કરતા કરતા ભમરી બને, એમ માનવે ભગવાનનું ધ્યાન કરતા 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 ખુદ ભગવાન બની જવું જોઈએ.